યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. સવા આટલી પોટલીઓ ભરવી વધારે નહીં ભરવી. આ તાપડી હોય પાથરી દો પેલા આવતા પેલા આડા પડી કોકનું સારું કરશો તો જ આપડા ઘરાકી વગા આવશે ને કે નહીં આવે. હોના જેવું કરીને આપો તો થોડું આપણને ચોદી મળે તો બાજુમાં ભાવ નીકળે ન કે પછી બાજુ લ્યો કમાઈ જાય. આવતા પેલા આડા પડી ગઈ એટલે બીજું કોઈ ના. અરે એ આ તો છગો બધી લાખ અવસ્થા બહુ સારી લાગે છે. જો આવતા પેલા આડા પડી છે કે પાછા આડા નહીં પડ્યા. સોમાય હા કેવું છે ખબર છે? થોડો થાક લાગ્યો કે બેઠા તો સ્ટાઇલ છે. સાલ છે અમારી જૂની સ્ટાઇલ છે. કેવું કરવા આયા તમે? અમે તું શું કરી શું કરવા આયા? ધંધો આ સમાજ તો અમે એ તારો ધંધો કરાવવા આવ્યા હો. દેખાતા નથી અમે. આ તો તરત તમે લઈને હેરતા થઈ જાજો હોય કે મારો રેડ પડે. દેવી બી હોય તો ધંધો ચમ કરી અલ્યા ધંધો આ તો મોટા પાવનો અલ્યા વના ઉપર તો લે કેસ લાગે તો યાર હું વર્ષોમાં પાછો બારો બાર ના દે. બસ મફત પીએ છીએ. મોકલા આઈએ મોકલા પૈસા નથી હાલતા. પૈસા લાવો. પેલા પેલા માલ આપવા દે. એ ભરેલો જ પડ્યો તો એક હાથમાં પૈસા આપો ને એક હાથમાં પોટલી આપો તો. જો ભાઈ મને ગ્રેમરે મારા ભાઈબંધે કીધું તું કે તમારા એ માલ હારો ચોખ્ખો મળે છે. અલ્યા ચોખ્ખા ચોખ્ખો આવી વ્યવસ્થા તમે ચોઈ નહીં મળે લે. પેલા પૈસા મત કરજે. પેલા ચેક કરવો પડશે. એક થેલી આપવા દે. એમને થોડા છેતરાઈ એવા છીએ આપણે. વિશ્વાસ કરીને આપું આ ભાઈને ઓળખતો નહીં પણ તને ઓળખું મને તને ઓળખી. ઓળખી પાછો. હા મારા ભાઈ બનશે પાક્કો લે કોઈ કેટલા વાળી આપું નાની આપું મોટી આપું આ લેની 30 વાળી હે 50 વાળી હે ને 100 વાળી. આ જીવા લે 50 લઈને જાહો પડી એમ છે? હા પેલા 30 વાળી બતા દે. સેમ્પલ બતા હેડ. સેમ્પલ ચેક કરવું પડે બારો પોટલી ફૂટેલી બુટેલી નહીં પડે. મને જોવા દો પેલા એ જોવું પડે. પાછો મને ઓળખતો નહીં. અલે ગોમમાં ખાલી આપણું નામ લઈને ગોમમાં આપણું નામ તને કોઈ બાકી ના આલે એટલી ઇજ્જત છે આપણી ગોડા. ક્યાં ગોમ નહીં તો હું શું મેરવાળાનો છું. મહેરબાનો હા ને યાર. આનું લે, એક તો એ ગોમ જ નહીં જોયું. લે સેમ્પલ પાણી વધારે વેર્યું નહીં કે પાણી વધારે હદ ના આપું. પાણી ભાઈ, વાળું પીવડાવતો નહીં. આ ઘેમરજી check આ તમે કરજી. આટલું આ તોય પીને આયા તમે. યાર આ આપણે હવા તો બોલાઈ ગયો તારા કંઠે આ એક મારી તો ચડી ગયું કે હું પાણી વેરતો જ નહીં કત્તી એક તો યાર. જલ્દી લોખંડનો ખૂણો લાગે તૂટતો નહીં યાર. તો રિયાવ નહીં. આપત છે અરે ભાઈ ઓય નટકા વેડો લે ધાર પેલો નતા બોલે ભાઈ બનતું મેકા. કીને આપણે એવું નહીં રાખતા યાર. પણ થોડું રાખજે પાછું હો. હમણાં ઘોડી ખેંચી મત જાય યાર. થોડું લાય મારા માટે લાય. આમ બરોબર છે કે હે માલ એ ઘેમરજી પૈસા આવા આપી દો મને. હે છો બંજારે યાર તું કહેતો હતો તો બહુ ઉતાવળિયો લાગે છે. એટલે ઉતાવળી તો હોય કે લે આપણે પોલીસ આવી જાય તો યાર મારા પડા ખાવા પડી. આ પોસ જમા નહીં પીવું અંદર પાછો દઉં. અલે પીધેલું ખા લે લે પાછું હોય કર્યો. મારો તાન યાર હું થોડી વાર ખમી નહીં કેતો. એ આ તો યાર તમા બલ્લે તો જ હોય. આ જુજુ એવું છે કે? આ આડબટ પૈસા વધારજે પૈસા વધાર કહો અમે એમને નથી આયા ખાલે કીધા ને હા આયા. શું કે આ પોટલી પન્ના. ઓય પોટલી હાલે છે પોતલે હા કે એ ઘેમરજી 30 વાળી. મોટી લાય પૈસા લેજો બતાવ દો આ બીજી આપું તું હેડી એટલે મને કે એટલે હું તને આપું. એક તો યાર પરુણા એટલા બોગા નહીં કરતો તું. એક તો યાર ઘેમરજી તું બોગા કરી. એટલે આ હોય મેં ઠેલ્યો ને કાલે હું પકડોતા તો કોણ ના પકડો. બીજી લીધી યાર કહેવા જેવું નહીં, પૈસા વધારે લઈ લેવો માલ પડશે. જેવો માલ જેવો મસ્ત માલ છે. હા મસ્ત મસ્ત. મસ્ત. હવે તો પાછું આપી હો ને એટલે હવે પાછું રોજી મત કેવું પડે કાકા કા पिएगा કિસકા इस काका का पिएगा એ મદાઈ કાકા કા हाँ એ મજાની નહીં કહેવા લે એક તો યાર. આ મદાઈ જેવો લાગે એ મજાની નહીં એક તો યાર તારા કરતી તો વધારે મારા કને. મને તો હું તો પહેલા જ જેવું સમજો ખબર છે હા જો કોઈ હાથ પકડવા વાળો બેઠો છે એ ભાઈ આ એ ભાઈ ઉભા તો લે હવે. એ હવે હેડો તમે હેડો. ઊભા થઈએ હવે જલ્દી ઊભા હેડો કરતો ખરી પણ
ભાઈબંધ હા એ હું હવે કહું. ઉભા તો લે જલ્દી હા? બોલ બોલ હું શું કહું હાચું બોલજો હો તું હમ. જો જૂઠું બોલે ને મારી એ છોકરી જમાજી ના ના જમાજી. જૂઠો બોલે તાર પગની સોગન બસ હે તારા પગની સોગન આમ તું જોઈ ના હમે હા મદારી જેવો લાગે કે નહીં લાગતો પેલા ગામમાં આવતા ને ડમરું લઈને પેલું ખબર છે આપણા શા આપણા વગાડતા એ પરુણા એક વાત કહું હું તમને કહેવાય. ગામમાં તમારી ઇજ્જત કરી બાકી ગેમરજી નહીં કરું હવે મારા ધંધાનો ટાઈમ થઈ ગયો હવે તમે હેડજો તો અમે હું આમ કોઈ રાસ રંબાઈ આવી ધંધા કરાવવા તો આયા છીએ પાછા મોઘાબત તો કરો આગળ જઈ કરો કે લેવો હોય તો લઈ જાઓ બીજી તમારે જોઈતી હોય તો બેલા બીજી બે હતી આપણે પૈસા લઈ ગયો છો ભાઈ તું ભાઈ ભાઈ હું કહું બોલ આ 30 રૂપિયા લીધા એ વધારે નહીં લીધા એ પૈસા લઈ ગયો તું અલે એક તો યાર પરુણા પોકવા નહીં દેતો એક તો યાર હવે તમારે રીતે સમજાવો હોય ને મારો ભાઈબંધ છે ને પૈસાની લઈ ગયો કદી ખોટું નહીં બોલે પાછો તો યાર પરુણા ખોટું બોલો તું બેલા એ તો આવી તું આ તો મારા વકરો નહીં જાય. તારા વકરો નહીં, હા અવાજ મત કર સોન મોન આલવાન કર ને કે કી બંદૂક કર લાકડી મારે પાછી પૈસા પૈસા આવ્યા પૈસા તો લોટ છે કેટલા તું લા ગણાય જ છે લાવો કીધું નહીં ખાલી હાલ અલે આલે કીધું નહીં તો તા પર પૈસા તો એસી લે પૈસા જ છે પણ કીધું નહીં આ પરુણે તું કાં જા કોઈ મારું તું બે પૂછલી લે મોજી હું પોટલી તને ગેમડા આપું તું રે ને એક વસ્તુ કર હા. તારા ઘેર જો ચેડી કોઈ રાણી ધાણી તો હ ના આઈડિયા આપી દે કે એ એ હાથ તો ના, અડાડી અમે વાત લેતું મત કરે ઈ પરુણા હું તમને કહું હા અને મને હોના ચેન લઈ આલું અને હું તમને ને બે એક્સ્ટ્રા તમને બીજી આપું પોટલી યાર તું આવી વાત મત કરી મને એવી તકલીફ થાય છે પાછી પણ હવે એટલે તૈણ આપું એવું એક એક્સ્ટ્રા આપું તને યાર મારા પર યાર વિશ્વાસઘાત કરવો પડશે યાર તું મને પણ બે હાલ ભડકાય મત યાર હાલ પીજો એટલે કોઈ ખબર નહીં હોય યાર પણ મારો દોસ્તાર છે યાર તૈણ દોસ્તાર છે યાર ચાર અલે આ યાર છે પણ પેલા મને ઉભો કરજે ઉભો એ કર. ગેમરા હા કાકલે મને એક પરુણાને એક વાત કેવી એટલે હગાની હગું જો. થાય મને એ પરુણા હા. હું ચાર આપું હવે તો ચાર આલે જો આમ દોસ્તીમાં વિશ્વાસઘાત નહીં કરતો પણ હવે ચાર મળતા માલ હારો છે એટલે હું એમાં ઘર મને ચડી જાય કે પોણી થોડું છે એક નંબર છે યાર આપું ચાર આપું ભાઈ ભાઈ યાર, તું ચારનું સેટિંગ કર હું એને ચારનું શીખવાડું કર તું ચાર ભાઈ ભાઈ જો હું કહેતો તો બોલ ભાઈ જા હું શું કહું છું હા એમ કર કર હમ. માલ મસ્ત છે હા. વળી પાછો થઈ રહ્યો ચો લેવા જાઓ ચેન હાલ દે કે આપણે સોય લે હો યાર મજૂરી નહીં જતા તારા પૈસા જ નહીં ચાલુ હાલ દે સોય દે હો આપણે મજૂરી જઈએ શેઠે કીધું તું કે પૈસા જોવું તો હાલસી એ તો સોરાઈ દે હો ચેન જવાબદારી તારી પા મારી યાર હું નહીં બેઠો તારા પૈસા જ કરું સોમય પર હું નહીં કરું તને ખબર છે કે એક દાડકું તારું ઘર અડોણથી મારા વિશ્વાસ મેળ્યું હા, તું નથી મેળવ્યું. મેળવ્યું આવ્યું પાછું આવ્યું તાણ તો આ ચેને આવી જશે એવી ને એવી તું ખાલી આવવાનું કર પરુણા એક વાત કહું બોલો આ હાલ બે આપું અને ઓહો. બે દી ને તું હમણાં પાછો આવીને લઈ જા ને કે હાલ તો બોલાવો. ગેમરજી છે ને એ બે લઈ લઈ ના ના ભાઈ બંધ બાર છે ને પાછો તકલીફ થઈ જાય ને દુઃખ લાગશે કે બે વધારાને છે ને ભાઈ લઈ ભાઈ જાય. એટલે છે તો ને, હું એને એક બીજી ભરી આલું એક આપું એને ઈના આપી અને દે. તું બીજી બે હમણાં આવીને લઈ જા હું પછી આવું ઓટો મારી જઉં હો ચેન તો પાછો ચેન તો લે હા. ચેન, ચેન. ચેન હું કટાવરાવ તું ભાઈ ગધા. ભાઈ. ભાઈ ભાઈ. ભરીને હાલ આપી. ભાઈ થોભલો છે પાછો ભાઈ બંધ કરજો ભાઈ બંધ આલ્યો આલ્યો ઈના ચેન લાવજે ચેન બેગ પોટલી લે પોટલી લાવ ભાઈ પોટલી બે પોટલી લાવજે બે બે હા. એક પચા હાલે ના બે ભાઈ બે લાવજે હો તું ચેન તો કાઢ કાજુ ચેન કાઢજે તું બોલ ઈમો. તારા પર વિશ્વાસ કરું પા મારા ઉપર યાર હું કદી કોઈનો વિશ્વાસઘાત નહીં કરતો ઓ ભાઈ. બરાબર તને ખબર છે કે પરુણા થોડી આખી કરો કે પોટલી લે જીવ અચકાય છે પણ પેલા એક હાથ લે એક હાથ દે જો સગ એક બે બીજી લાય બીજી લાવજે બીજે લાય લે હેડ હું બીજી લઈને આવું લાય લાય માં ઉડું ને હવે બંગલો બધું આલી, આલી. બીજે તું લે તો હું જઉં તું હેડ હું આવું હું આગળ વળ રાખું શેર આવી તું ના લઈને આય. હા તું હેડ અલે આ પરુણા હું કીધું હમણાં
હું આવું હા. હું અને મેં તાવરો સારું. હું જતો રહો તું બીજે એકલા થાય હું લઈને આવું હા તું હેડ હેડ એ ગેમતજી તમે હેડો પરુણાને હું પકડાવું. તું પાછો હેડ તો નહીં હોય ને હોય ઝૂલા મારી રહ્યો છું તું લેતા હું શું કહું છું હું આવું પડી ગયેલા પરુણા જ તો યાર. વાંચતો નહીં જોયું નહીં કે ના નહીં જોયું. જોઈને ખાઈને આવ્યો છું પણ હું પાછો ફરી આવું છું હો રાતે હો પણ. રાતે. હાલ ના હાલ તો હવે મારે થોડી ઘરાકી કરવી પડશે ને. પબજ પદના પોના મરી વજના પણ ના વજના પણ મરી વાજી ચાર મરે નહીં લે તો મરી. હા એ હા હા. મરી હાલ જીતા. વિશ્વાસ ના તોડતો હો વિશ્વાસ તારા પર ના તોડું લે એક તો યાર. ત્યાં હોનાની- પરુણો હોને દરજે હારો છે. આવા રોજ આવા મળી તો એક તો યાર માર તો કમણી એક કમણી થાય. પણ હારો પરુણો તો જતો રે ઓ જતો રે. 4 પોટલીમાં હું જવાનું ઉનાન ચેનો આજ તો બે જ બે. હવે સ્કોર્પિયન બંગલા બધું જુઓ કાલે ગોમમાં વટ પાડવું હવે તો. ઊંચો આવ્યો જ્યો પરુણો જતો રહ્યો. હવે મારા બીજો એક તો ઘરાગી હવે થાય તો ના થાય કોઈ હોતો નહીં. પૈસા એ આયા ને બધું આવ્યું માં તો જોકે કેટલાનો વકરો થઈ ગયો આજ તો. ગણાતા નહીં હમાતા નહીં ખીજોમાં હવે તો કહો તો આજનો વકરો નહીં થાય તો ચાલશે. આજ તો પોલીસ વાળો પકડાઈને જતો રહે ને તો કહો તો નહીં છૂટી જાય જેલમાં તો. મારો ફોન આવ્યો ને એમાં તો શીખા પેલા 2 માણસો તો જતા રહ્યા એ જ ખબર ના પડી પણ હવે કેટલા વાગ્યા 4 વાગ્યામાં 10 મિનિટની વાર હતી 4 વાગે કહેતા તે આવશે યાર તારજો હું આવું વખોડું જે ડોકા વખોડ્યા કોમ ના આવશે તો ખરા જ કહે મજૂરી લેવાની એટલે હું કહેતો હતો ને હા પોટલી લાવ્યો છું લઈ લે ખાગર પાછું આ દૂધ તું એ યાર ગાડી રિઝર્વમાં આવી જઈ શું કરું યાર અને નોન મોકલી પેલા પગ નતો પણ મને ખબર પડી કે રિઝર્વમાં આવી જઈએ મારે ખેંચી લે પેલા ખેંચી લે ગરમના કોમમાં પેલું ઢીલ નહીં મિલવી પેલા ખેંચી લે એટલે હવે શેઠના તારું ડોકા ખોલી મૂકશે પાછું હું કહું છું લોબો હાલીને એકદમ ડ્રિંક થઈ જારો શેઠને ખબર ના પડી જો પીને આયા છીએ પાછા બંધ શું થયું તો શેઠભાઈ બોલ પાછું હવે ડગમગાવાનો નહીં હો સીધો ખબર ના પડવી જુઓ જે ખબર નહીં પડે એક ધોરાદાનું વેચણ ને તું આ તો હી કઈ વાત 100% સાચી છે તારી કેવી ભાઈ હું કીધું એકદમ સીધા હેડું તો એટલે ખબર ન પડી જુઓ મજૂરી નહીં આલો પાછો એવું લાગે પકડી લે આ 10 ડોકાઓ એ તમે આવી જાય ગયા છે. પાછા એટલે ભલાજી છોકરાને વગી થઈ ગયું કે છોકરાને એક નંબર રેડી થઈ ગયો ભલાજી હો થઈ ગયું ભલાજી છોકરાને એકદમ રેડી થઈ ગયું છે ના હારું ભાઈ દવાખાનામાં કોણ ના પાડે કો ભાઈ ભાઈ હા ભાઈ આ 10 ડોકાઓ ડોકો આવ્યો એવું છે મને બતાવશું આ વચામ તો પાડી હા ગંધ મારી રે ગંધ ઉઠાડી રહ્યા હી કહું છું પણ હાલ હો કોમ કરતા હાલ નહીં કાઢવા તું વધારે ભમી રહ્યા હાલ હો કોમ કરતા રહ્યા ખબર પડે ઈ વાત. યાર ને ભલાજી હા શેઠ બોલો આ કેમ આવું કરીને ભંગ પી જાવ કોઈ ના શેઠ પૂરું ખાધું નહીં કે થોડો ચક્કર આવ્યું છે ને ભલા માણસ ખાઈને ના આવતા ને ઘેર જ્યાં તા શેઠ કેવું થયું ખબર છે હા પાછું શેઠ આમાં મોઢું કરું તું મેં ખાશે શેઠ એમાં એવું થયું છે કે છોકરાને દવાખાને લઈને જો કે હા એટલે ખાવાનું કોઈ વેત જ ના પડે આ શેઠ શું ખબર હે હા શેઠને હું કહું દવાખાને કે લઈ જા છોકરા લઈને તો ઉલટી જ્યાં જ કરી નહીં ઉપર. કીધું જ છે ખાલી ઉલટી કરી હા એવું એમ એટલે પેલી ઉલટી બાસી ન્યાક આવે પાછું શેઠના હમુક ફરાય એમ નહીં શેઠવા ભાઈ, મને યાદ આવે છે એ ભાઈ અલ્યા ભાઈ, ભાઈ. આપણો કોઈ આ મૂર્ખા સમજી આ નહીં ચોખ્ખું દેખાતું કે આ પી જવાના એનો મોઢો મેકાઈ રહ્યો હિયા તો હાલ તો કોમ કરતા પણ આવવાનું કોક જવું જ પડશે ગમમાં નહીં પડે. આપણે જો લગાડે ભમ્યા છીએ
તો આટલો ના જો જો શેઠને ખબર પડી ને શેઠ કાઢી મેં ભમતો ને રમું શેઠના આમાં મોટું જ નહીં કરતો હું હા. આમ કરીને વાત કરું શેઠના હું ખબર પડે આ લોકો ભલાજી હા શેઠ બોલો બોલો શેઠ મોનતા હોય કે ના મોનતા હોય તમે ગમે તે કરીને કોક પી જાઓ બોલો ના યાર શેઠ ભાઈ બા લોકો પણ હા પરજો વાત શેઠ હું કી શેઠ, તમે પી જાઓ આપણે અરે પીએ પણ આવું એમને તમે હાલું કીધું કે અમે ધોણા દાળ જેવું નહીં ખાતા તો આવું કર્યું ભલા માણસ. નહીં ખાતા બીજું બધું ખાઈએ પણ એ ચોખવટ કરે તો હું તમારી લાવત જ ના. ચોખ્ખો તો કહી દી શેઠ આ ભાઈ બંધે કે ધોળાદારનું વ્યસન નહીં એટલે હું તમારો હવે કોઈ ગામમાં ભાડો તો કે આયા પહાંડરાઈ પાતા છી. કઈ દેવા દે જેરું બધું શેઠ હું થયું હા. વધારે નહીં બધું ખાલી ફોટો એટલે ખાલી એક મિત્ર મળ્યો તો હા. સોગન ખાલે યાર તો ફોટો એટલે માપનું ફોટો લેવરાઈ ગયું યાર બોલે કૂતરા કે યાર લાગીના ડોકા તમે આમ રહેજો. વાત કરવા દે કે યાર હાલ કોમ નહીં કર્યો હેડો બહાર હેડજો આપણે. ના શેઠ તમારે કોમરેન હા. શું કરીને જવાનું પૂરું કરજો ટ્રેક્ટરથી અમે ના પણ ટ્રેક્ટર થી કરાવી દે હું વાંધો નહીં પણ એ હોભળો આ દવાખાનું કીધું તમે આવું ખોટું બોલે મારા અંગાત તો બીજો ગામનો માણસ ફસાઈ ગયો હોય ને આટલું એવું? દવાખાનું આવી ગયું હોય ને તમે તો યાર હું પૈસા ના આલું કેમ કે ખોટું આ વાં સમજી બોલી યાર. ખોટું બોલતા છે. એવું નહીં યાર અમે દવાખાને જ દાદા હતા પણ વાંચમાં યાર મિત્ર મળી ગયો તમારે જેવો એને સોગન ગાલે યાર એટલે અમારે થોડું છે ને એટલે પણ મિત્ર તો હોય ને તો એમ કહેવો જો કે આવું વ્યસન ના કરાય અને આવા મિત્ર રખવાય તો વ્યસન કરાવી એવા. શીખરી હતો અમને યાર વખોડવા દો કે યાર અને આ મિત્ર ભાઈ બંધો એવા રાખો કે વ્યસન ના ચડાવી પણ કોઈ યાર. પ્રગતિ કરી એવું કઈ શીખવા ના લી. આ તો યાર વ્યસન ના કહેવાય આ તો હું મોજ મસ્તી માટે ફોટો જોઈએ યાર હેડો હું તમે પૈસા આપજો પછી તો વખોડશો અડજો ઘેર હેડો. હેડો કામ ખબર પડે ઘેર હેડો. પૈસા વખોર વાપરી વખોર વધી પાછું ત્યાં સુધી સંભાળજો પાઇપ ને પડો ના સંભાળ. પડ્યો નહીં યાર પડ્યો નહીં એ તો પાઇપો ગણા છે પાઇપો ગણતો દે આ પાઇપ કેટલી? કરતો હતો. કેટલી થઈ ગઈ પડશે લાગશે ભાઈ એમ. પચામ પચામ 56 છપ્પન આ તો ગણેલ જ ચેડો. જો 40 ચાલી 40 50 50 હાથ 56 ઉવેલ્યા થઈ ગઈ કે સારું એટલે આ વાના હેડવાનું એ ભણ છે અને મોનવા દેતા નહીં. મારું હાલ કોઈ ગઈ કેવું નહીં જા દો. ગઈ દે સાહેબ ને મુખ અને બનાવતો આખું ગોમ ભેગું કરીને બધા સમજણા માણસ ભેગા કરીને હવે બંધો કરવો પડશે. નકર આવી રીતે ચાલે ના. મારું ગણિત શું હોય ગઈ દે સાહેબ ને મુખ બનાવતો હે કમ્પ્લીટ ગણિત તમારું એ જોઈને આ દેખાતું નહીં ગણિત ઈવાનું. સમજે તો જેમ પણ એમ જા દો મને જલ્દી. શેર હોભળો કે હા હું કહેતો હતો હા ભૂલી ગયો યાર હવે પૈ યાદ આવે એટલે કહેજો. હાલ મારે કોમ કે ગોમમાં એટલે પૈસાનું કહી દઉં ને શેઠ, હા હું કહું છું હું કહેતો હતો ચાલ તો ખરેખર દવાખાને જાઓ પૈસા જો મેં છોકરાને દવાખાને જ લઈ જઈએ હાલ હું પૈસા હેડો ઘેર હેડો ચંગા મુયા હાથી શેતમ તો લઈને ના પડતો હોય કે એવું છે તાને પૈસા ઘેર હોય ગેસ જઈને હાલતી તો ખરે છે આમને તમારે 20-30 રૂપિયા જોતા હોય તો ગીજામ પડ્યા હોય પણ બધા પૈસા ગીજામ લઈને ના ભરાય કા. પડી જે પણ પૈસા નહીં આલી યાર તું વળી લો તો સારી તાર ચાન છોડાવવાની હે એ વાત સાચી હોય ભાઈ બન પણ આમ હાજુ મને કને પાથરનું પાથર્યું હોય પાછળનું નથી યાર અમે પૂછતા ઘેર નહીં પાથર્યા તમે આવો પાથર ન કરવા પાથર્યા પાછળને આ પત્તો યાર એ. દેખાતું નહીં ભાઈ બન આ પીવે એટલે આવું થાય. પાથરનો સ્વાગત કરવા માટે કરી છીએ હવે આ દવાખાનું કોઈક ફસાઈ ગયું હોય અને આઈતર ખોટું બોલીને પૈસા લે કોણ હાલે ઓન લીધે બીજા માણસોને મરવાના દાડા આવી. એટલે જો આ ગમે તે થા પણ આ લેલાઈને એમ ફોન કરું એટલે એને બધા ફોન ના એમ રૂબરૂ મળી લેવું અને એમ કહી દઈએ કે આ ગામમાં આ મેસેજ જો કેટલો વ્યસન વધી ગયો તમાકુ ગણો દારૂ ગણો બધી રીતે રાડ્યો અને હું અમે નીકળ્યો હતો ને સવારે એટલે નાના નાના છોકરાએ મસાલો ખાતા હતા વિમલો ખાતા હતા. હવે કરવાનું અને આ વ્યસન મુક્તિ કરશો અને બધા વ્યસન છોડશે ને તો જ બધાનું સારું થાય કે સારું થા નહીં.
હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ